નમસ્કાર. ક્યારે વિચાર્યું છે એવી કઈ વસ્તુ છે જે આપણને ચારે બાજુથી ઘેરીને રાખે છે, આપણે એને દરેક શ્વાસમાં અંદર લઈએ છીએ પણ એને જોઈ શકતા નથી? હા, એ છે હવા. તો ચાલો આજે આપણી આસપાસ રહેલી આ હવાની અદૃશ્ય દુનિયામાં એક સફર કરીએ. અને આ સવાલ એકદમ વાજબી છે, ખરું ને? આપણે શ્વાસ લઈએ છીએ, પવનને મહેસૂસ કરીએ છીએ, પણ હવા દેખાતી તો છે જ નહીં, તો પછી માની કઈ રીતે લેવું કે તે ખરેખર છે? ચિંતા ન કરો, આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. ચાલો જોઈએ. તો ભલે આપણે હવાને જોઈ નથી શકતા, પણ એની હાજરીને અનુભવી તો ચોક્કસ શકીએ છીએ, અને એના સંકેતો તો આપણી આસપાસ બધે જ છે. આ જુઓ, ક્યારે વિચાર્યું છે કે પતંગ આકાશમાં ઊંચે ને ઊંચે કેવી રીતે જાય છે? કે પછી પેલી નાનકડી ફરકડીને ગોળ ગોળ કોણ ફેરવે છે? વેલ, આ કોઈ જાદુ નથી, આ છે હવાની તાકાત. જ્યારે હવા ગતિમાં આવે છે ત્યારે આપણે એને પવન કહીએ છીએ. અને આ પવન જ સાબિત કરે છે કે હવા ખરેખર છે. ભલે દેખાય નહીં, પણ એનું કામ તો જુઓ. ઓકે, તો પવનને તો આપણે અનુભવી લીધો, પણ હવે એક સ્ટેપ આગળ જઈએ. ચાલો એક નાનકડા મજેદાર પ્રયોગથી એ સાબિત કરીએ કે હવા માત્ર અનુભવવાની વસ્તુ નથી, પણ એક વાસ્તવિક પદાર્થ છે જે જગ્યા પણ રોકે છે. હવે અહીંયા ધ્યાન આપજો. આ એક કાચની બોટલ છે. દેખાવમાં તો એકદમ ખાલી લાગે છે, બરાબર? હવે ચાલો એને સીધી પાણી ભરેલી ડોલમાં ડૂબાડવાની કોશિશ કરીએ. જુઓ, શું થયું? પાણી બોટલની અંદર જતું જ નથી, જાણે કોઈ અદૃશ્ય તાકાત એને રોકી રહી હોય. તો સવાલ એ છે કે એવું તો શું છે બોટલની અંદર જે પાણીને અંદર આવતા રોકી રહ્યું છે? વિચારો તો. અને હવે જુઓ આ મેજિક. જેવી આપણે બોટલને થોડીક ત્રાંસી કરીએ છીએ, તરત જ બુડબુડ અવાજ સાથે પરપોટા બહાર આવવા લાગે છે અને પાણી ફટાફટ અંદર ભરાઈ જાય છે. તો આ પરપોટા બીજું કંઈ નહીં પણ હવા જ હતી, જેણે અત્યાર સુધી બોટલની બધી જગ્યાએ રોકી રાખી હતી. તો જોયું, આ એકદમ સિમ્પલ પ્રયોગથી એક બહુ જ મોટી વાત સાબિત થઈ ગઈ. હવા જગ્યા રોકે છે. જે બોટલ આપણને ખાલી લાગતી હતી એ હકીકતમાં તો હવાથી પૂરેપૂરી ભરેલી હતી. અને આ હવા માત્ર આવી નાની બોટલમાં જ નથી હોતી. જરા વિચારો, આ હવાએ તો આપણી આખી પૃથ્વીને એક ધાબળાની જેમ ચારે બાજુથી લપેટીને રાખી છે. હવાના આ વિશાળ રક્ષણાત્મક સ્તરને જ આપણે વાતાવરણ કહીએ છીએ. સારું, તો અત્યાર સુધીમાં એ તો પાક્કું થઈ ગયું કે હવા છે અને એ જગ્યા પણ રોકે છે. પણ હવે નવો સવાલ એ છે કે આ હવા આખરે બનેલી છે શેની? ચાલો એના ઘટકો પર એક નજર નાખીએ. આ ચાર્ટ પર નજર કરો. આ આપણને બતાવે છે કે હવામાં શું શું છે. જુઓ, આ જે સૌથી મોટો હિસ્સો છે, લગભગ 78%, એ તો નાઇટ્રોજન છે. અને એના પછી આ જે 21% જેટલો ભાગ છે, એ છે આપણા સૌના માટે સૌથી જરૂરી ઓક્સિજન. અને પેલો જે માંડ 1% બચ્યો, એનું શું? વેલ, ભલે એ હિસ્સો નાનો છે, પણ એમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ અને બીજા ઘણા બધા વાયુઓ છે. અને માની લો, આ નાનકડો હિસ્સો પણ જીવન માટે એટલો જ જરૂરી છે. ચલો, હવામાં શું છે એ તો આપણે જાણી લીધું, પણ હવે સૌથી મહત્વનો સવાલ, આ બધા વાયુઓનું મિશ્રણ આપણા જીવન માટે આટલું બધું જરૂરી કેમ છે? ચાલો સમજીએ. ઓક્સિજનની વાત કરીએ તો એના 2 મુખ્ય કામ છે. એક, જે આપણે સૌ જાણીએ છીએ, શ્વાસ લેવા માટે. એટલે જ તો પર્વત પર ચડનારા લોકો પોતાની સાથે ઓક્સિજનના બાટલા લઈ જાય છે. અને બીજું, ઓક્સિજન વગર આગ પણ ના સળગી શકે. આ પ્રયોગમાં જુઓ, જેવી મીણબત્તી પર ગ્લાસ ઢાંક્યો, ઓક્સિજન બંધ અને આગ પણ બંધ. અને હા, ગતિમાં રહેલી હવા એટલે કે પવનની શક્તિને ઓછી ના આંકતા. એ ખાલી પતંગો જ નથી ઉડાડતો, એનાથી તો મોટા મોટા કામ થાય છે. આ પવનચક્કીઓ જુઓ, એ પવનની તાકાતથી જ તો કૂવામાંથી પાણી કાઢે છે, ઘંટી ચલાવે છે અને હા, વીજળી પણ બનાવે છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ હવા ખાલી આપણી આસપાસ જ નથી હોતી. એ તો પાણીની અંદર અને જમીનમાં પણ હોય છે. માછલીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનથી શ્વાસ લે છે, તો જમીનની અંદર રહેતા જીવજંતુઓ માટીના કણો વચ્ચે રહેલી હવાથી જીવતા રહે છે. ખરું ને? હવા તો બધે જ છે. પણ હવે એક મોટો સવાલ મગજમાં આવે છે. જો આપણે બધા સતત ઓક્સિજન વાપરતા હોઈએ, તો એ ખતમ કેમ નથી થઈ જતો? વાતાવરણમાં આ બધું બેલેન્સ કેવી રીતે જળવાઈ રહે છે? ચાલો કુદરતના આ અદ્ભુત સંતુલનને સમજીએ. જુઓ, આ તો સિમ્પલ છે. આપણે બધા એટલે કે મનુષ્યો અને પ્રાણીઓ શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને બદલામાં કયો વાયુ બહાર કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ. આ પ્રક્રિયા તો સતત ચાલતી જ રહે છે.
હવે આવે છે આખી સાયકલનો સૌથી અગત્યનો ભાગ આપણા વૃક્ષો અને છોડ. એ લોકો શું કરે છે? એ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનું ભોજન બનાવે છે. અને ખબર છે, આ ભોજન બનાવવા માટે એમને કયા વાયુની જરૂર પડે છે? એ જ કાર્બન ડાયોક્સાઇડની જે આપણે શ્વાસમાં બહાર કાઢીએ છીએ. અને અહીંયા જ કુદરતનો ખરો જાદુ જોવા મળે છે. વનસ્પતિઓ આપણો કાર્બન ડાયોક્સાઇડ વાપરી લે છે અને બદલામાં એક ગિફ્ટ તરીકે વાતાવરણમાં શુદ્ધ ઓક્સિજન પાછો મોકલે છે. વિચાર તો કરો, કેટલી અદ્ભુત ગોઠવણ છે. પ્રાણીઓ જે વાયુ બહાર કાઢે છે એ વનસ્પતિઓ વાપરે છે, અને વનસ્પતિઓ જે વાયુ બનાવે છે એનાથી પ્રાણીઓ જીવે છે. બસ આ એકબીજા પરની નિર્ભરતા જ છે જે આપણા વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરફેક્ટ બેલેન્સ જાળવી રાખે છે. કુદરતની આનાથી સુંદર સિસ્ટમ બીજી કઈ હોઈ શકે? તો આ આખી વાતના અંતમાં એક સવાલ સાથે આપણે સૌએ વિચારવાનું છે. આપણે જોયું કે હવા આપણા માટે કેટલી અમૂલ્ય છે અને કુદરતે બનાવેલું આ સંતુલન કેટલું નાજુક છે. પણ જો આપણી પ્રવૃત્તિઓને કારણે આ બેલેન્સ બગડી ગયું તો પૃથ્વી પરના જીવનનું શું થશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણા સૌના ભવિષ્ય સાથે જોડાયેલો છે.